નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં ટેટ 1ની પરીક્ષા આવી રહી છે. તો આજે આપણે 23/8/2015ના રોજ લેવાયેલી ટેટ 1ની પરીક્ષાના કામચલાઉ જે જવાબો હતા તેના વિશે માહિતી થોડી મેળવી લઈએ કે જે તમને આવનાર ટેટ પરીક્ષામાં ઘણી ઉપયોગી બનશે. તો જોઈએ આપણે 2015 ટેટની આન્સર કેવી છે. તો પ્રશ્ન નંબર 1, શાળાથી લઈને રાજ્ય સ્તર સુધી બાળકો અને શિક્ષકો માટે રમોત્સવનું આયોજન કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે GCERT દ્વારા થાય છે. જેમ સાયકલ ચલાવતા આવડતું હોય એ વ્યક્તિને સ્કૂટર શીખવામાં સરળતા રહે, એ રીતે સરવાળા આવડતા હોય ને ગુણાકાર શીખવામાં સરળતા રહે. આ વિધાન સાથે કઈ સંકલ્પના જોડાયેલી છે? તો જવાબ આવશે અધ્યયન સંક્રમણ. યુનેસ્કો દ્વારા 21મી સદીના શિક્ષણ માટે પ્રસિદ્ધ થયેલ અહેવાલ કયા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે? તો એનો જવાબ આવશે શિક્ષણ ભીતરનો ખજાનો. પ્રશ્ન નંબર 4, શિક્ષણ કૌશલના વિકાસ માટે ઉપયોગી સોપાનો શિક્ષણ પ્રતિપોષણ, પુનઃઆયોજન, પુનઃશિક્ષણ અને પુનઃપ્રતિપોષણ સાથે સૌથી વધુ સુસંગત છે? તો માઇક્રોપાઠ. RTE 2009 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? તો ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, GCERT. GCERTનું ફૂલ ફોર્મ શું છે? તો ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. પ્રશ્ન નંબર 6, સંકેતાંકન, સંચય, પુનઃપ્રાપ્તિ, પ્રત્યભિક્ષા કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના તબક્કા છે? તો બુદ્ધિ. પ્રશ્ન નંબર 7, મારો વ્યવસાય મને સંતોષ આપે છે. આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજવા મદદ કરે છે? તો SQ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના માટે નીચેના પૈકી કયું સૌથી સાચું છે? તો બાળકો જે બાબતમાં કાચા હોય તેમનું મુદ્દા આધારિત પુનઃશિક્ષણ કાર્ય કરવું. પ્રશ્ન નંબર 9, સમૂહ પ્રાર્થનામાં હંમેશા ગેરહાજર રહેતા બાળકને શિક્ષક રાત્રે ચોક્કસ રેડિયો કાર્યક્રમ સાંભળવાનું અથવા ટીવીનો ચોક્કસ કાર્યક્રમ જોવાનો ગુરુ કરી આપે છે. આ બાબત કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના સાથે સંકળાયેલો છે? તો વૈયક્તિક ભિન્નતા. એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ કયા બાળકો માટે છે? અનુસૂચિત જનજાતિ ST બાળકો માટે છે. પ્રશ્ન નંબર 11, RTE 2009ની કલમ 27 અન્વયે શિક્ષકો કઈ બિનશૈક્ષણિક કામગીરી ન કરી શકે? શાળા બહારના બાળકોના વાલી સંપર્કની કામગીરી. શાળા બહારના બાળકોના. પ્રશ્ન નંબર 12, નિગમન પદ્ધતિ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો જવાબ આવશે બાળકોને વિવિધ ઉદાહરણ આપી સિદ્ધાંત નિરૂપણ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, પ્રાથમિક શાળા કક્ષાએ અમલીકૃત પ્રજ્ઞા અભિગમ મુજબ નીચેના પૈકી કઈ બાબતે પ્રજ્ઞા વર્ગ એક સામાન્ય વર્ગથી બિલકુલ જુદો છે? તો બધા બાળકો એક જ સમયે જુદી જુદી બાબતો શીખે છે. પ્રશ્ન નંબર 14, બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન વિશે શું સાચું છે? આ પદ્ધતિમાં સર્જનાત્મકતાને બહુ અવકાશ નથી. પ્રશ્ન નંબર 15, નવા અભ્યાસક્રમ મુજબ શિક્ષણમાં સમુદાયની ભાગીદારીની વાત કરવામાં આવી છે. આ બાબતે નીચેના પૈકી શું અપેક્ષિત છે? તો ઉપરના ત્રણેય સાચા છે. પ્રશ્ન નંબર 16, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્ર કયું છે? તો શિક્ષક જ્યોત. શિક્ષક જ્યોત. 17, રાજ્યના તમામ જિલ્લાઓની ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં ચાલતી પ્રવૃત્તિ અક્ષય પાત્ર અંગે શું સાચું છે?
તો પક્ષીઓ માટે બાળકો અનાજ લાવે છે. અક્ષય પાત્ર એટલે પક્ષીઓ માટે બાળકો અનાજ લાવે છે. પ્રશ્ન નંબર 18. વર્ગખંડમાં કેટલાક બાળકો ગેરહાજર રહે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓની ગેરહાજરીના કારણોની જાણકારી માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું જોઈએ. કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટાભાગના બાળકો અનુત્તીર્ણ થાય છે, તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો? તો શિક્ષક પોતાની સ્વ-શિક્ષણ રીતિને જવાબદાર ગણે છે. પ્રશ્ન નંબર 20. શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો? તે માટેનું કારણ શોધીશ. ચાર્લ્સ નિકરે શિક્ષકોની તૈયારીની આધારશિલા કોને કહી છે? શિક્ષણ મનોવિજ્ઞાનને કહી છે. પ્રશ્ન નંબર 22. એક બાળકને એક વસ્તુ બતાવીને ઢીંગલી એવું કહેવામાં આવે છે. બીજી વાર બાળક તે વસ્તુ જોઈને જ ઢીંગલી એવું કહે છે. આ કઈ બાબતનું ઉદાહરણ છે? તો શાબ્દિક સાહચર્ય અધ્યયન. 23. પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને અનુરૂપ ઉચ્ચતમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષકે કઈ બાબત અપનાવવી ન જોઈએ? તેનામાં સર્જનાત્મકતાના વિકાસ માટે પડકાર આપો તે અપનાવી ન જોઈએ. તમે કોની માની દીકરીના દીકરા? તો માની દીકરીના દીકરા. પ્રશ્ન 25. જાંબલી, લાલ, વાદળી છે. અહીંયા લીલો, પીળો અને લાલ છે. એક સમઘનની સપાટી લાલ, પીળો અને વાદળી, લીલો, જાંબલી, નારંગી રંગથી બનેલી છે. તો બાજુની આકૃતિઓમાં સપાટીનો રંગ દર્શાવે છે. જો નારંગી રંગ નીચે હોય તો ઉપર કયો રંગ આવશે? તો મિત્રો તમે જોઈ શકો છો કે જાંબલી અહીંયા છે, નીચે કયો છે? નીચે છે લીલો. લાલ અહીંયા છે, બરાબર, તો અહીંયા લાલ છે. એના મતલબ કે લાલની આ સાઈડ કયો ભાગ હશે? આ વાદળી છે, તો અહીંયા કેવો છે? અહીંયા હશે વાદળી, એ હશે લીલો, બરાબર. તો અહીંયા લાલ છે, લાલ, પીળો, વાદળી, લીલો, જાંબલી, નારંગી છે. જો નારંગી રંગ નીચે હોય તો ઉપર કયો રંગ હોય? મિત્રો જોઈ શકીએ છીએ કે લીલા બધા રંગ આવી ગયા. અહીંયા નારંગી રંગ તમને ક્યાં દેખાતો નથી. એનો મતલબ કે નારંગી રંગ અહીંયા હશે, નારંગી, તો એના સામે કયો હશે? લાલ. અહીંયા વાદળી છે, સામે કયો હશે? અહીંયા પીળો. જાંબલી અહીંયા નીચે કયો હશે? લીલો, બરાબર. તો નીચે રંગ કયો આવશે? નારંગી, નીચે લાલ કલર આવશે. મિત્રો આપણે આમાં ટેટ1ના 1 થી 25 પ્રશ્નો જોયા. બાકીના 26 થી 50 પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.